આજના વિડીયોમાં બાળકો આપણે ધોરણ 3 ગણિતમાં 14મું પ્રકરણ છે રૂપિયા પૈસા. તે આખું પ્રકરણ આપણે સમજવાના છીએ અને એની અંદર જે આવતી ગણતરી રૂપિયા પૈસાની જે ગણતરી છે એ બધી જ ગણતરી આપણે કરવાના છીએ. આખો વિડીયો છે તમે ધ્યાનથી જોજો અને જો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો, જેથી નવા વિડીયો અપલોડ થાય તરત જ તમારા સુધી તમારા મોબાઈલમાં આવી જાય. તો શરૂઆત કરીએ છીએ. અહીંયા એક આ બાળક છે એ શું કહે છે, જો આ બાળક એમ કહે છે, મેં ઘણા બધા સિક્કા ભેગા કર્યા છે પણ મારી પાસે પાકીટ નથી. છોકરો છે એની પાસે પૈસા ઘણા બધા છે પણ એને પાકીટ નથી એમ કહે છે. તો આ છોકરો એમ કહે છે કે ચાલો પૈસા માટેનું પાકીટ બનાવીએ. તો એ પાકીટ બનાવવાની વાત કરે તો કાગળમાંથી પાકીટ કઈ રીતે, એની અહીંયા આખી રીત આપેલી છે. જો એક કાગળ લઈને તેને બરાબર વચ્ચેથી વાળો. એક કાગળ લેવાનો છે ગમે અને એને બરાબર વચ્ચેથી વાળવાનો છે, બે ભાગ કરી દેવાના છે. એના પછી શું કરવાનું છે, બંને ખૂણાઓ અ અને બ, જો અહીંયા આપેલા છે બંને ખૂણાઓ અ અને બ, એટલે કે આ બે ખૂણાઓ એવી રીતે વાળો કે જેથી બિંદુઓ રેખા પર ભેગા થાય. આ બેને એવી રીતે જો અહીંથી આમ વાળીને અહીંયા લાવવાના છે, આને વાળીને અહીંયા લાવવાના છે, એટલે કે આ રેખા ઉપર અ અને બ બે ભેગા થઈ જાય એવી રીતે આની આ બાજુ આમ નીચે વાળવાના છે. હવે શું કરવાનું છે, હવે કાગળના આ મુજબ દેખાય છે. જો કાગળ આ બે ખૂણા વાળી દઈશું એટલે કાગળ આવો દેખાય છે. એના પછી હવે કાગળના ટોચના ભાગે પાછળ તરફ આ રીતે વાળો જેથી કાગળ પાછળનો ભાગ આવી રીતે દેખાય. જો હવે શું કરવાનું છે, ટોચના ભાગે આ ભાગ છે એને પાછળની બાજુ વાળવાનો છે જેથી કાગળ છે એ આવો દેખાય. જો આ ભાગ છે એને પાછળની બાજુ વાળવાનો છે. હવે આગળનો ભાગ આ મુજબ દેખાય, આગળનો ભાગ આવી રીતે દેખાશે, પાછળનો ભાગ આવો દેખાશે. બરાબર છે? તો એવી રીતે એને વાળવાનું છે. હવે આગળ શું કરવાનું છે, આગળના ભાગને ઉપર રાખો, આગળનો ભાગ છે એને ઉપર રાખો અને ક ખ ગ અને ઘ વાળી કિનારીને એવી રીતે વાળો કે જેથી બિંદુઓ ટપકાવાળી રેખા પર ભેગા થાય. જો ચારેય ખૂણાને એવી રીતે વાળવાના છે કે ટપકાવાળી રેખા પર ભેગા થાય એવી રીતે. બરાબર છે? આવી રીતે એને વાળી દેવાના છે કે ખૂણા છે અહીંયા વચ્ચે ભેગા થવા જોઈએ. હવે ટોચના ભાગને ટપકાવાળી રેખા સહિત વાળો જેથી તેનું આ ચિત્ર મુજબ દેખાય. જો ટોચનો ભાગ છે એને આવી રીતે વાળી દેવાનું છે એટલે આવી રીતનું ચિત્ર દેખાશે અને એવી રીતે આખું છે રૂપિયા પૈસા સાચવવા માટેનું આવું પાકીટ છે એ તૈયાર થઈ જશે. એવી રીતે કાગળમાંથી તમારે પાકીટ તૈયાર કરવાનું છે. હવે બીજી એક પ્રવૃત્તિ છે અહીંયા આપણા પાકીટ માટે પૈસા. જો પાકીટ તો બની ગયું પણ પૈસા એની અંદર તો ક્યાંથી લાવવા, તો એના માટેની એક પ્રવૃત્તિ છે પણ પૈસા પણ આપણે જાતે બનાવવાના છે. કઈ રીતે, તો એની અહીંયા રીત આપેલી છે. જુદા જુદા સિક્કા ભેગા કરો. જો 10 રૂપિયા, 50 પૈસા, 1 રૂપિયો, 2 રૂપિયા, 5 પૈસા, 5 રૂપિયા, એવા બધા સિક્કાઓ તમારે ભેગા કરવાના છે. પછી શું કરવાનું છે, એક સિક્કાને સપાટ ટેબલ ઉપર મૂકો અને તેના ઉપર પાતળો કાગળ મૂકો. એના ઉપર પાતળો કાગળ મૂકવાનો છે. ટેબલ ઉપર મૂકવાનું, એના ઉપર પાતળો કાગળ સિક્કાની ઉપર મૂકવાનો. પછી એક હાથથી કાગળને મજબૂત રીતે પકડો કે જેથી કાગળ છે ને હલી ન જાય ઉપરથી, એવી રીતે એને પકડી રાખવાનું છે. પછી શું કરવાનું છે, સિક્કાની છાપ પાડવા માટે પેન્સિલની અણી સિક્કા પર કાગળ પર હળવેકથી ઘસો. તો આવી રીતે જો નીચે, જો આની નીચે સિક્કો હોય, બરાબર, આ કાગળ છે એની નીચે સિક્કો હોય તો જો આવી રીતે એકદમ ધીમે 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 આમ પેન્સિલ ઘસવાની એવી રીતે. એટલે આવો જો આ ચિત્ર કેવું દેખાય છે એવો ચિત્ર કાગળ પર પડી જશે. એવી રીતે જો આ 2 રૂપિયાનો સિક્કો બીજો છે એને આવી રીતે ધીમે 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 આમ પેન્સિલ છે એ ઘસવાની, એવી રીતે અહીંયા ઘસવાની. આવી રીતે બધા જેટલા સિક્કા હોય તમારી પાસે એટલા ઘસવાના. જો આ છોકરો છે એ ઘસતો હોય એવું તમને ચિત્ર આપેલું છે. પછી શું કરવાનું છે, એવી રીતે ઘસશો ને એટલે જો આવી છાપ પડી જશે. અહીંયા જે છાપ આપેલી છે ને આવી સિક્કાની છાપ કાગળ પર પડી જશે. પછી ધીમેથી સિક્કાની છાપને તમારા પાકીટમાં રાખો. સિક્કાની છાપ છે એ કાગળમાં દેખાશે. સિક્કાની છાપને કાપી લેવાની છે અને પછી એને પાકીટમાં રાખવાની છે એટલે તમારી પાસે ઘણા બધા રૂપિયા થઈ જશે. આગળ બીજી પ્રવૃત્તિ છે, હવે કાગળને કાપી ચલણી નોટ બનાવો અને દરેક નોટ પર તેની કિંમત લખી લો. તો આવી કાગળની આના માપની તમારે નોટ કાગળ કાપી લેવાના. એના ઉપર જો આવી રીતે 100 રૂપિયા, 50 રૂપિયા, 20 રૂપિયા, જો ચિત્ર તો ન દોરી શકાય, આવી
કલરવાળી નોટ ન બનાવી શકાય. તો આપણે એમાં શું કરવાનું, કાગળ ઉપર ખાલી કિંમત લખી નાખવાની છે. આપણે તો રમવા માટે નોટ બનાવવાની હોય, તો એ રીતે તમે નોટ બનાવી શકશો. આગળ છે રૂપિયા પૈસાની રમત. પૈસાની રમત. તો એમાં શું કરવાનું છે, જો નીચેની રકમને દર્શાવવા માટે નોટ અને સિક્કાનો ઉપયોગ કરો. તો જો આ એક ઉદાહરણ આપેલું છે, 26 રૂપિયા, બરાબર. 26 રૂપિયા બનાવવા, તો અહીં જો નોટ અને સિક્કાનો ઉપયોગ કરી અને અહીંયા 26 રૂપિયા બનાવ્યા છે કે 20 રૂપિયા, એમાં 5 રૂપિયા નાખીએ તો 25 અને 2 50 પૈસાના સિક્કા નાખીએ એટલે 26 રૂપિયા થાય. તો 26 રૂપિયા બનાવવા માટે એનો ઉપયોગ કર્યો છે. તો તમે જે પાકીટની અંદર કેટલાક પૈસા ભેગા કર્યા છે નોટ બનાવીને, તો એનો ઉપયોગ કરીને તમારે જો આ બધા રૂપિયા છે એ બનાવવાના છે. આટલા રૂપિયા, 4 રૂપિયા અને 50 પૈસા. તો એના માટે તમે શું કરશો, કેટલા સિક્કા લેશો અને કઈ કિંમતના સિક્કા લેશો. તો 4 રૂપિયા 50 પૈસા છે એ આપણે કરવા હોય તો કઈ રીતે કરશું. તો 4 રૂપિયા માટે આપણે 2 રૂપિયાના એક સિક્કો લઈએ. જો 2 રૂપિયાના પહેલા તો 4 રૂપિયા 50 પૈસા એટલા આપણે કરવા છે. તો 2 રૂપિયાના 2 સિક્કા, એક સિક્કો લઈએ આપણે. 2 રૂપિયાના એક સિક્કો એટલે 2 રૂપિયા. હવે 1 રૂપિયાનો સિક્કો લ્યો. 1 રૂપિયાનો એક સિક્કો એટલે 1 અને 50 પૈસાના 3 સિક્કા, 2 સિક્કા એટલે 1 રૂપિયો. તો કેટલા રૂપિયા થયા? 4 રૂપિયા. અહીંયા સિક્કા છે એ 3 કરી નાખીએ આપણે એટલે થઈ જશે 3 એટલે 1 રૂપિયો અને 50 પૈસા એટલે 4 રૂપિયા અને 50 પૈસા થઈ જશે. આવી રીતે તમારે સિક્કા, તમારી પાસે જે સિક્કા અને નોટ છે એનો ઉપયોગ કરી અને આવી રીતે બનાવવાનું છે. હવે 78 રૂપિયા આપણે બનાવવા હોય તો કઈ રીતે બનાવશું. તો 78 રૂપિયા બનાવવા માટે શું કરશું આપણે? 78 રૂપિયા બનાવવા માટે 78 રૂપિયા એ બનાવવા માટે પહેલા તો એક 50 રૂપિયાની નોટ લઈએ. 50 રૂપિયાની નોટ એક એટલે કેટલા રૂપિયા થયા? 50 રૂપિયા. હવે 20 રૂપિયાની લઈએ. 20 રૂપિયાની નોટ એક એટલે 20 રૂપિયા થયા. તો 50 ને 20 70 થઈ ગયા. હવે કેટલા બાકી રહ્યા? 8. તો 5 રૂપિયાનો સિક્કો એક એટલે કેટલા થયા? 5 રૂપિયા. હવે કેટલા થયા? 75 થયા. હવે 2 રૂપિયાનો લઈએ. 2 રૂપિયાનો સિક્કો એક એટલે 1 રૂપિયો. હવે 1 રૂપિયાનો એક સિક્કો બરાબર 1 એટલે 78 રૂપિયા થઈ ગયા. આવી રીતે 78 રૂપિયા કરી શકાય. એના પછી શું છે? એના પછી છે 130 રૂપિયા છે. કેટલા છે? 130 રૂપિયા. તો 130 રૂપિયા માટે આપણે શું કરશું? 130 રૂપિયા માટે પહેલા તો આપણે કેટલાની નોટ પહેલા એક લઈશું? 100 રૂપિયાની નોટ લઈશું. તો 130 રૂપિયા. તો 100 રૂપિયા એક નોટ બરાબર 100. પછી 130 કરવાના છે તો 20 રૂપિયાની નોટ 20 રૂપિયા બરાબર 20 120 થયા. હવે 10 રૂપિયાની એક લઈએ. 10 રૂપિયાની નોટ એક બરાબર 10. તો કેટલા થયા? 130 રૂપિયા થઈ ગયા. 130 રૂપિયા થઈ ગયા. તો આવી રીતે 130 રૂપિયા કરી શકાય. એના પછી છે 8 રૂપિયા અને 50 પૈસા. તો 8 રૂપિયા અને 50 પૈસાની આપણે કઈ રીતે કરશું? તો 8 રૂપિયા અને 50 પૈસા. તો પહેલા તો 5 રૂપિયાનો એક સિક્કો લઈ લઈએ. 5 રૂપિયાનો સિક્કો એક બરાબર 5 રૂપિયા. હવે 8 કરવાના છે તો 2 રૂપિયાનો એક સિક્કો લઈએ.
2 રૂપિયાનો સિક્કો 1 બરાબર 2 રૂપિયા. 1 રૂપિયાનો લઈ લઈએ. 1 રૂપિયાનો સિક્કો 1 બરાબર 1 રૂપિયા, તો 8 રૂપિયા થઈ ગયા. બરાબર, આવી રીતે 8 રૂપિયા કરી શકાય. એના પછી છે 53 રૂપિયા છે. કેટલા છે? 53 રૂપિયા. તો 53 રૂપિયા કરવા માટે આપણે શું કરીશું? તો 53 રૂપિયા કરવા માટે આપણે પેલા 50ની એક નોટ લઈ લઈએ. 53 રૂપિયા. તો 50 રૂપિયાની નોટ 1 બરાબર 50 રૂપિયા. હવે 53 કરવાના છે, તો 2 રૂપિયાનો એક સિક્કો લઈ લઈએ. 2 રૂપિયાનો સિક્કો 1 બરાબર 2 અને 1 રૂપિયાનો એક લઈ લઈએ. 1 રૂપિયાનો સિક્કો 1 બરાબર 1 રૂપિયો. કેટલા થયા? 53 રૂપિયા. 53 રૂપિયા થઈ ગયા. તો આવી રીતે 53 રૂપિયા કરી શકાય. તો એવી રીતે એ બધી નોટો છે એના આધારે રૂપિયા પૈસા કરવાના છે. આગળ છે નોટ અને સિક્કા દ્વારા દર્શાવેલી રકમ લખો. જો અહીંયા આ જે આપેલી છે કે 100 રૂપિયાની એક નોટ છે અને 50 પૈસાના 2 સિક્કા છે, તો 101 રૂપિયા. જો અહીં નીચે લખેલું છે 101 રૂપિયા. એવી રીતે આપણે બીજી જે અહીંયા નોટો આપેલી છે એનો ગણતરી કરી અને આપણે અહીંયા લખવાનું છે. જો અહીંયા લખવાનું છે, તો આ બધું આપણે ગણતરી કરવાની છે. તો એની અંદર જોઈએ આપણે, તો 50 રૂપિયાના એક નોટ છે એટલે 50 રૂપિયા. તો એને આપણે અહીંયા જ લખતા જઈએ એટલે આપણને ગણતરી કરવાની ખબર પડે. તો 50 રૂપિયા. એના પછી આ આવી ગયું. બરાબર છે? જો 50 રૂપિયાની એક નોટ. પછી 20 રૂપિયા. હા, 20 રૂપિયા. તો અહીંયા લખીએ 20. એના પછી 5 રૂપિયા. તો અહીંયા લખીએ 5. પછી 2 ની 3 નોટ છે, 1 2 અને 3. તો 6 રૂપિયા. અને 50 પૈસાનો એક સિક્કો છે. તો 50 પૈસાનો સિક્કો છે ને એ ક્યાં લખવાનો હોય? આ બાજુ લખવાનો હોય. જો પેલા છે આપણે પોઈન્ટવાળા રૂપિયા પૈસાના સરવાળા છે એ આપણે શીખી લઈએ એટલે આપણે તમને સમજવામાં સરળ પડે. જો કઈ રીતે હોય, માની લો કે 5 રૂપિયા અને 50 પૈસા અને 3 રૂપિયા અને 50 પૈસા. આનો આપણે સરવાળો કરવો છે તો કઈ રીતે થશે? તો જો આવી રીતે લખવાનું. 5 રૂપિયા છે તો એને આવી રીતે આ બાજુ લખવાના 5.50. આવી રીતે લખવાના હોય 5.50 એટલે કે 5 રૂપિયા અને 50 પૈસા. જો આ 5 રૂપિયા છે ને આ 50 પૈસા છે. પૈસા આ બાજુ લખવાના. હવે 3 રૂપિયા વત્તા 3 રૂપિયા અને 50 પૈસા. બરાબર? તો હવે આનો સરવાળો કરવાનો છે. અહીંયા 0, 5 ને બાદ 10 ની શૂન્ય, અહીંયા પોઈન્ટ આવી જાય છે. અને જો 10 ની શૂન્ય વધી છે એ આ બાજુ લખવાની છે. પોઈન્ટની આ બાજુ પણ લખી શકાય. 1 ને 5 6, 6 ને 1 7. 7 રૂપિયા થયા. હવે માની લો કે ખાલી એક બાજુ રૂપિયા જ છે ને પૈસા જ છે. બરાબર છે? તો કઈ રીતે લખાશે? માની લો કે 5 રૂપિયા વત્તા 3 રૂપિયા અને 50 પૈસા. આનો સરવાળો કરવો છે તો કઈ રીતે કરશું? તો જો આવી રીતે થશે એનો સરવાળો. 5 રૂપિયા છે. બરાબર છે? 5 વત્તા 3.50. પણ આ બાજુ તો પોઈન્ટ આવતો નથી તો શું કરશું? અહીંયા પોઈન્ટ લખી નાખશું. કાંઈ નથી તો અહીંયા શૂન્ય લખી નાખશું. અને હવે એનો સરવાળો કરશું. 0, 5, 0, 5 ને 3 8. 8 રૂપિયા અને 50 પૈસા થયા. તો આવી રીતે એની ગણતરી થાય. હવે માની લો કે ખાલી પૈસા જ છે તો કઈ રીતે ગણતરી થશે? તો 50 પૈસા વત્તા 2 રૂપિયા. આની ગણતરી કરવી હોય તો કઈ રીતે કરશું આપણે? તો રૂપિયા છે પોઈન્ટની આ બાજુ લખવાના છે. જો પહેલા પોઈન્ટ લખી નાખીએ આપણે એટલે આપણને ખબર પડે. પૈસા આ બાજુ લખવાના છે, રૂપિયા આ બાજુ. જો 50 પૈસા છે તો એમાં રૂપિયા કંઈ છે જ નહીં તો એ બાજુ 0 લખી નાખીએ. આ બાજુ 2 રૂપિયા છે તો અહીંયા પૈસા 50 છે તો અહીંયા 50 લખી નાખીએ. આ બાજુ 2 રૂપિયા છે તો 2 રૂપિયાને અહીંયા લખીશું. પૈસા એમાં કંઈ છે જ નહીં તો એમાં 0 લખીશું. તો આવી રીતે ગણતરી કરવાની છે. તો અહીંયા 0, 5, 0, 2. 2 રૂપિયા અને 50 પૈસા થયા. તો આવી રીતે જે સરવાળા છે રૂપિયા પૈસાના એ આ રીતે સરવાળા કરવાના છે આપણે. તો હવે આગળ જોઈએ આપણે ગણતરી કરીએ. તો
તો 6 રૂપિયા થઈ ગયા. હવે આ 50 પૈસા છે એને આપણે લખવાના છે, તો અહીંયા પોઈન્ટ બધે લખવા પડશે, પોઈન્ટ પોઈન્ટ પોઈન્ટ, અને અહીંયા પોઈન્ટ, અહીંયા 50 અને અહીંયા 0. જો અહીંયા પણ બે આંકડા નથી તો બધે જ બે આંકડા કરી નાખવાનું. જો આ બાજુ કાંઈ પોઈન્ટ 0 0 0 0 બધે કરી નાખવાનું, એટલે આપણને ગણતરીમાં સરળતા રહે. આવી રીતે હવે આનો સરવાળો કરવાનો. અહીંયા 0, અહીંયા 5, અહીંયા પોઈન્ટ, 5 ને 6 11 નો એકડો, 1 વધી, 1 ને 5 6, 6 ને 2 8, કેટલા થયા? 81.50. તો 81.50 એટલે કે 81 રૂપિયા અને 50 પૈસા. 81 રૂપિયા અને 50 પૈસા થયા. બરાબર, આવી રીતે એની ગણતરી કરવાની છે. આગળ છે બીજું છે, જો આ દાખલો છે એ ગણવાનો છે આપણે, એની ગણતરી કરવાની છે કેટલા રૂપિયા છે. આ બધા રૂપિયા, સિક્કા, એ બધાની ગણતરી આપણે કરવાની છે. તો એની ગણતરી કરીએ આપણે. તો સૌથી પહેલાં તો 20 રૂપિયા છે. 20, બે બેના કેટલા છે? 1 2 3 4 અને 5, 10 રૂપિયા થયા. હવે 1 રૂપિયા, 5 5ના સિક્કા 2 છે તો એ પણ 10 રૂપિયા થયા. હવે 1 રૂપિયાનો એક સિક્કો છે તો એનો 1 રૂપિયો લખીએ. 50 પૈસાના 1 2 3 4 5 6 અને 7 છે તો એ કેટલા થશે? 3.50. બરાબર. હવે અહીંયા જો એક એક આંકડો જ છે તો અહીંયા શૂન્ય લખી નાખશું. હવે આ બાજુ 50 એકમાં પોઈન્ટ આવ્યા છે તો આપણે બધે પોઈન્ટ કરવા પડશે, અને આ બાજુ બધે બે બે શૂન્ય કરી દઈએ એટલે આપણને સરવાળામાં સરળતા રહે. હવે એનો સરવાળો કરી દઈએ તો અહીંયા 0 5, હવે 1 ને 3 4, 2 ને 1 3, 3 ને 1 4, તો કેટલા થયા? 44 રૂપિયા અને 50 પૈસા. 44.50 એટલે કે 44 રૂપિયા અને 50 પૈસા. એવી રીતે ગણતરી કરવાની છે. આગળ જોઈએ, આની ગણતરી કરીએ આપણે, તો એની અંદર પણ એ જ રીતનું છે. તો સૌથી પહેલા 10 10ના સિક્કા કેટલા છે? 2, તો કેટલા રૂપિયા થશે? 20. હવે 5 5ના જોઈએ, 1 2 અને 3 એટલે 15 રૂપિયા. હવે રૂપિયાના 2 2ના સિક્કા જોઈએ, 1 અને 2 એટલે 4 રૂપિયા. 1 1 ના 2. હવે 50 પૈસાના 1 2 3 4 5 6 અને 7 એટલે 3 રૂપિયા અને 50 પૈસા. જો સંખ્યા લખવાની છે કઈ રીતે એ બરાબર તમે જોઈ લેશો તો જ તમને સરવાળો કરવામાં સરળતા રહેશે. જો 2 અંક આવે તો આવી રીતે, 1 અંક આવે તો આ બાજુ ન લખાઈ જાય ભૂલથી, એનું ધ્યાન રાખવાનું છે. અને પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ એ પણ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે પોઈન્ટની અને પોઈન્ટ પછીના અંકો છે એ પોઈન્ટ પછી આ બાજુ જ લખવાના છે. બરાબર છે. જો આવી રીતે ન લખાઈ જાય, 20 રૂપિયા છે, હવે 3.5 આવી રીતે ન લખાય, આ છે એ ભૂલ કહેવાય, તો એવી રીતે લખી શકાય નહીં. બરાબર, તો એ ખાસ ધ્યાન રાખવાનું છે. હવે અહીંયા જે પોઈન્ટની પાછળ કાંઈ નથી તો અહીંયા આપણે બે બે શૂન્ય કરી દઈશું એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહેશે. જો અહીંયા એક એક અંક છે તો અહીંયા પણ આપણે શૂન્ય લખી નાખીએ. હવે બધા અંકોની નીચે એક એક અંક આવી ગયો છે એટલે આપણે સરળતાથી સરવાળો કરી શકશું. તો હવે એનો સરવાળો કરીએ. અહીંયા શૂન્ય, અહીંયા 5, અહીંયા પોઈન્ટ, 5 ને 4 9, 9 ને 2 11, 11 ને 3 14, વધી 1, 1 ને 2 3, 3 ને 1 4, 44 રૂપિયા અને 50 પૈસા થશે. બરાબર. આગળ જોઈએ, આ બધી નોટો છે એનો સરવાળો કરવાનો છે. આ બધી નોટોનો સરવાળો કરવાનો છે આપણે, તો એ પણ આપણે કરી નાખીએ. તો એનો સરવાળો કઈ રીતે કરીશું? પહેલા તો 100 રૂપિયાની નોટ લઈએ, 100 રૂપિયા, તો અહીંયા લખીએ 100. એના પછી 50 રૂપિયા, 50ની એક નોટ છે તો 50 લખીએ. જો આ બાજુથી શરૂઆત કરવાની છે, આ અંક ખાલી રાખવાનો છે, આવી રીતે લખવાનું છે, તો જ સરવાળો છે તમે સરળતાથી અને સાચો કરી શકશો. હવે 10ની નોટ કેટલી છે? તો કે 10ની નોટ 1 છે તો એના 10. હવે 5ની નોટ, 5ની નોટ છે 1 અને 2 તો એ પણ 10 રૂપિયા થયા. હવે 2ની નોટ જોઈએ, 1 અને 2 તો કેટલા રૂપિયા થયા? 4 રૂપિયા. હવે 1ની નોટ જો, આ 1ની નોટ છે, 1 2 અને 1 સિક્કો છે એટલે એ 3 રૂપિયા થયા. અને 50 પૈસાનો એક સિક્કો છે તો અહીંયા 0.50 એટલે 1 થશે. બરાબર. અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી, અહીંયા કાંઈ નથી, આવી રીતે
એવી રીતે લખશું. હવે અહીંયા બધે પોઈન્ટ કરી દઈશું એટલે આપણને સરવાળો કરવામાં સરળતા રહે. આ બાજુ બધે 2 શૂન્ય આવશે. હવે આનો સરવાળો કરવાનો છે. જો જે લાઈન છે એકદમ સીધી જ થવી જોઈએ તો સરવાળો સાચો થશે. હવે 4 ને 3 7, 5 ને 1 6, 6 ને 1 7 અને અહીંયા 1 177 રૂપિયા અને 50 પૈસા. 177 રૂપિયા અને 50 પૈસા થશે. તો આવી રીતે એનો સરવાળો કરવાનો છે. આગળ અહીંયા એવી ને એવી બીજી એક નોટો આપેલી છે, તો એની અંદર પણ એનો પણ સરવાળો આપણે કરી દઈએ. તો પહેલા છે 500 રૂપિયા છે, 500ની નોટ છે, તો અહીંયા લખીએ 500. હવે 100ની નોટ એક છે, અહીંયા લખીએ 100. એના પછી 50ની એક નોટ છે, તો આ બાજુ લખીએ 50. એક 10ની નોટ છે તો 10 લખીએ. એક 5ની નોટ છે તો 5 અને એક 2ની નોટ છે, તો અહીંયા લખીએ 2. તો એમાં પૈસા નથી આવતા તો પોઈન્ટ લખવાની જરૂર નથી. હવે જ્યાં જ્યાં સંખ્યા ઘટે છે ત્યાં આપણે શૂન્ય ઉમેરી દઈશું. અહીંયા 2 1 1 ઘટતા હતા, હવે અહીંયા 2 2 ઘટે છે તો અહીંયા 2 ઉમેરી દઈશું. જો હવે બધા લાઈનમાં થઈ ગયા. હવે એનો સરવાળો કરી દઈશું. 5 ને 2 7, 5 ને 1 6 અને 5 ને 1 6, કેટલા 667 રૂપિયા થયા. આવી રીતે એ બધી જ નોટો છે એનો સરવાળો કરી અને તમારે સંખ્યા લખવાની છે. આગળ જોઈએ ખરીદી નામનો એક મુદ્દો છે. તો એની અંદર અહીંયા અલગ અલગ પ્રકારની વસ્તુઓ આપેલી છે, એના ભાવ આપેલા છે. જો દરેક વસ્તુના ભાવ આપેલા છે. દડો છે તો એની કિંમત 7 રૂપિયા છે, ભમરડાની 2 રૂપિયા, કાર છે રમકડાની તો એના 15 રૂપિયા છે, અને જીરાફ છે તો એના 6 રૂપિયા અને 50 પૈસા છે, ઢીંગલીના 8 રૂપિયા છે, નોટબુકના 5 રૂપિયા. તો એવી રીતના અલગ અલગ ઘણી બધી વસ્તુઓ આપેલી છે અને બધાના ભાવ અહીંયા આપેલા છે. હવે એ બધી વસ્તુઓ છે એની આપણે અહીંયા જો આપેલા છે દાખલા, ગણતરી કરી અને જવાબ આપણે આપવાનો છે કે એક દડો અને એક રમકડાની કાર, એ બંનેની કિંમત કેટલી થશે. મૌખિક ગણતરી કરવાની છે. આપણે કેવી કરવાની છે? મૌખિક, એટલે આપણે દાખલો ગણ્યા વગર ગણતરી કરવાની છે અને અહીંયા જવાબ લખવાનો છે. તો ગણતરી કરીને આપણે લખીએ તો એક દડો અને એક રમકડાની કાર, એક દડાના 7 રૂપિયા અને રમકડાની કારના 15 રૂપિયા, તો કેટલા થશે? 15 ને 7 કેટલા થશે? 22 રૂપિયા થશે. તો અહીંયા આપણે લખવાના છે 22 રૂપિયા. 22 રૂપિયા. જો મૌખિક ગણતરી છે, તમારે ગણતરી કર્યા વગર મૌખિક રીતે ગણતરી કરવાની છે. આગળ બીજું છે એક નોટબુક અને 2 પેન્સિલ. એક નોટબુકના 5 રૂપિયા છે અને 2 પેન્સિલ કેટલી છે? 2. એક પેન્સિલના 2.5, 2.50 એટલે 2.5 રૂપિયા, અને 2 પેન્સિલના કેટલા થશે? 5 રૂપિયા, અને એક નોટબુકના 5 તો કેટલા રૂપિયા થયા? 10 રૂપિયા. અહીંયા લખીશું 10 રૂપિયા. એના પછી 2 કેળા અને 1 પ્યાલો દૂધ. 2 કેળા અને 1 પ્યાલો દૂધ, બરાબર છે. તો ક્યાં છે કેળા? અહીંયા છે. 2 કેળા લેવાના છે. કેટલા? 2. તો 1 ને 50 એટલે 1.5 રૂપિયો છે એક કેળાના. તો 2 કેળાના કેટલા થશે? 3. અને 1 પ્યાલો દૂધ, એ 1 પ્યાલો દૂધના કેટલા છે? 3 રૂપિયા અને 50 પૈસા છે. 3 રૂપિયા અને 50 પૈસા. અને આના કેટલા થયા? 3 રૂપિયા. તો 6 રૂપિયા અને 50 પૈસા થશે. કેટલા થશે? 6 રૂપિયા અને 50 પૈસા. 6 રૂપિયા 50 પૈસા. એના પછી છે એક ઢીંગલી અને એક દડો. એક ઢીંગલી અને એક દડો. તો એ જોઈએ આપણે ઢીંગલીની કિંમત કેટલી છે. તો ઢીંગલીની કિંમત છે 8 રૂપિયા અને દડાની કિંમત છે 7 રૂપિયા. તો એક ઢીંગલી અને એક દડાના કેટલા રૂપિયા થશે? 15 રૂપિયા. એના પછી છે લીંબુ શરબતનો એક પ્યાલો અને એક પડીકું બિસ્કિટ. બિસ્કિટ ક્યાં છે? જો અહીંયા છે. એના કેટલા રૂપિયા છે? 4.5 રૂપિયા છે. અને લીંબુ શરબતના કેટલા છે? 3 રૂપિયા છે. 3 ને 4 7 અને 50 પૈસા. તો કેટલા રૂપિયા થયા? 7 રૂપિયા અને 50 પૈસા. કેટલા રૂપિયા થશે? આવી રીતે એની મૌખિક ગણતરી કરવાની છે. આગળ અહીંયા કિંમત શોધવાની છે કે કુલ કિંમત શોધો. તો એમાં એક જીરાફ, એક નોટબુક અને એક પ્યાલાના
લીંબુ શરબતની કુલ કિંમત કેટલી થાય એ આપણે અહીંયા ગણતરી કરી અને લખવાની છે. તો આના માટે આપણે દાખલા પણ ગણવા પડશે. તો દાખલા આપણે ગણીએ તો જોઈએ એક જીરાફની કિંમત કેટલી છે. તો જીરાફની કિંમત છે, આપણે આગળ ઉપર જે આપેલું છે એની અંદર જોઈ લઈએ કે જીરાફની કિંમત છે ₹6.50 છે. તો અહીંયા આપણે વ્હાઇટ બોર્ડની અંદર આપણે લખીએ કે જીરાફ પેલું છે એક જીરાફ, એક નોટબુક અને એક પ્યાલા શરબતની કિંમત ગોતવાની છે આપણે. તો એક જીરાફ એની કિંમત કેટલી છે. તો એની કિંમત છે, જીરાફની કિંમત છે ₹6.50. ₹6.50. પછી લેવાનું છે એક નોટબુક. ના પેલો દાખલો છે એક નોટબુક, એના કેટલા રૂપિયા છે. એક નોટબુકના ₹5 છે. કેટલા છે? ₹5. અહીંયા લખીજો 5 અને પૈસા 00. ત્રીજી વસ્તુ કઈ હતી. તો ત્રીજી વસ્તુ છે લીંબુ શરબત. એક લીંબુ શરબત. તો લીંબુ શરબતની કિંમત કેટલી છે. તો લીંબુ શરબતની કિંમત છે ₹3. કેટલી છે? ₹3. એક લીંબુ શરબત એની કિંમત છે 3. તો કુલ કિંમત કેટલી થાય છે. આ બધું 50, 6 અને 5 11, 11 ને 3 ₹14.50 થશે. તો અહીંયા આપણે લખી નાખશું ₹14.50 થાય. એવી જ રીતે બીજું છે એક પ્યાલો દૂધ, એક પડીકો બિસ્કિટ અને એક કેળાની કિંમત ખાલી ₹. થાય. તો એની ગણતરી કરી લઈએ. એક પ્યાલો દૂધ, પહેલા તો અહીંયા બીજો દાખલો આપણે કરીએ. એક પ્યાલો દૂધ, પછી બીજું શું છે એક પડીકું બિસ્કિટ. એક બિસ્કિટ, બીજું છે એક કેળાની કિંમત. એક કેળું, એની કિંમત આપણે જોઈ લખી નાખીએ. એની કિંમત શું છે. તો એની કિંમત પહેલા તો એક પ્યાલો દૂધ. તો એક પ્યાલો દૂધ છે એની કિંમત છે ₹3.50. અહીંયા લખીશું 3.50. હવે એક બિસ્કિટની કિંમત કેટલી છે. બિસ્કિટની કિંમત છે ₹4.50. ₹4.50. એક કેળાની કિંમત કેટલી છે. તો કેળાની કિંમત છે ₹1.50. ₹1.50. તો આવી રીતે લખી અને એનો સરવાળો કરશું. 0, 5 ને 5 10, 10 ને 5 15 નો પાંચડો, 1 વધી અહીંયા પોઈન્ટ, 3 ને 1 4, 4 ને 4 8, 8 ને 1 9. કેટલા થયા? ₹9.50 થયા. તો એની કિંમત આપણે અહીંયા લખી નાખશું ₹9.50. ત્રીજું છે એક નોટબુક, 2 પેન્સિલ અને 2 રબરની કિંમત કેટલી થાય. એક નોટબુક, 2 પેન્સિલ અને 2 રબર. તો એનો સરવાળો આપણે કરી નાખીએ. તો અહીંયા આપણે લખીએ છીએ ત્રીજો દાખલો. કઈ છે? એક નોટબુક. એક નોટબુક, પછી બીજું શું છે 2 પેન્સિલ. 2 પેન્સિલ, એના પછી ત્રીજું છે 2 રબર. 2 રબર. હવે એક નોટબુકની કિંમત કેટલી છે એ જોઈ લઈએ આપણે. એક નોટબુકની કિંમત છે ₹5. કેટલી છે? ₹5. તો અહીંયા આપણે લખી નાખીએ 5. એના પછી છે 2 પેન્સિલ. તો પેન્સિલની કિંમત કેટલી છે? ₹2.50. તો 2 પેન્સિલના કેટલા થશે? ₹5. એના પણ 5. હવે 2 રબરના કેટલા થશે એ જોઈ લઈએ આપણે. તો 2 રબર, એક રબરના છે ₹1. તો 2 રબરના થશે ₹2. એનો સરવાળો કરી 5 માં 10, 10 ને 2 12. તો ₹12 એનો સરવાળો થશે. તો અહીંયા આપણે જવાબ લખી નાખીએ ₹12. ₹12 થશે. ત્રીજું છે, ચોથું છે 2 ભમરડા, 3 ચોકલેટ અને 2 કેળા. તો 2 ભમરડા, અહીંયા ચોથું લખીએ આપણે 2 ભમરડા. પછી બીજી કઈ વસ્તુ છે? 3 ચોકલેટ. કેટલી? 3 ચોકલેટ. 3 ચોકલેટ. ત્રીજી વસ્તુ છે
બે કેળા કેટલા છે? બે કેળા. તો બે કેળા. હવે એની બે ભમરડાની કિંમત, તો ભમરડાની કિંમત પહેલાં કેટલી છે આપણે જોઈ લઈએ. તો ભમરડાની કિંમત છે 7 રૂપિયા. બે ભમરડાને કેટલા થશે? 15 રૂપિયા. 15. આ બધાના સરવાળા છે. જો અહીંયા વત્તાની નિશાની કરવી જોઈએ. 15 રૂપિયા. હવે 3 ચોકલેટ. 3 ચોકલેટના કેટલા રૂપિયા થશે? એક ચોકલેટના કેટલા રૂપિયા છે પહેલાં તો ચોકલેટ છે અહીંયા નીચે છે. એક ચોકલેટના 50 પૈસા છે. 3 ચોકલેટના કેટલા રૂપિયા થશે? 1.50. તો આવી રીતે લખવાનું. જો અહીંયા પોઈન્ટ લખવો પડશે, બરાબર છે. તો પોઈન્ટ આવે તો પોઈન્ટની સંખ્યા કઈ રીતે લખવી બરાબર તમારે ધ્યાન રાખવાનું છે. હવે બે કેળાના કેટલા રૂપિયા થશે? તો બે કેળાની, એક કેળાની કિંમત જોઈએ પહેલાં આપણે. એક કેળાની કિંમત છે 1 રૂપિયો અને 50 પૈસા. તો બે કેળાના કેટલા રૂપિયા થાય? 3 રૂપિયા. અહીંયા 3, અહીંયા 0 0, અહીંયા 0 0. જ્યાં સંખ્યા ઘટે છે ત્યાં એક આપણે શૂન્ય લખી નાખશું. હવે અહીંયા 50, 5 ને 6, 6 ને 3, 9 ને 1. કેટલા રૂપિયા થયા? 19 રૂપિયા અને 50 પૈસા થયા. તો એની કિંમત આપણે અહીંયા લખી નાખીએ 19 રૂપિયા અને 50 રૂપિયા. તો આવી રીતે એ કિંમત છે 4 દાખલાની ગણતરી કરી અને આપણે લખવાની છે. હવે આગળ ત્રીજું છે તમારી પાસે 20 રૂપિયાની નોટ હોય તો તમે શું શું ખરીદી શકો? જો અહીંયા અલગ અલગ જોઈએ, એક આપેલું છે રમકડાની એક ગાડી, એક પ્યાલો, લીંબુ શરબત, એક કેળું. તો એવી રીતે 20 રૂપિયાની નોટ હોય તો 20 રૂપિયામાં તમે કઈ કઈ વસ્તુ ખરીદી શકશો એ તમારે અહીંયા લખવાનું છે. તો આપણે કિંમત જોતા જઈએ અને અહીંયા લખતા જઈએ. તો સૌથી પહેલાં તો જોઈએ આપણે કે 20 રૂપિયામાં કઈ કઈ વસ્તુ ખરીદી શકાય. તો પહેલાં તો આપણે એક દડો લઈએ. એક દડો 7 રૂપિયાનો છે, બરાબર છે. તો 7 રૂપિયાનો એક દડો છે. તો દડો લઈએ આપણે, અહીંયા લખીએ એક દડો. એક દડો એટલે 7 રૂપિયા થયા. હવે આપણી પાસે 20 રૂપિયા છે. હજી આગળ બીજું ઘણું બધું ખરીદી શકશું. હવે એક લઈએ આપણે ઢીંગલી લઈએ. એક શું લઈએ? ઢીંગલી. એક ઢીંગલી. તો એના કેટલા રૂપિયા છે? એના રૂપિયા છે 8 રૂપિયા. કેટલા રૂપિયા છે? 8 રૂપિયા. 7 ને 8 15 રૂપિયા. હવે 5 રૂપિયા હજી આપણી પાસે છે. તો 5 રૂપિયાનું બીજું શું લઈ શકાય? 2 પેન્સિલ. કેટલી લઈ શકાશે? 2 પેન્સિલ. તો અહીંયા લખીએ 2 પેન્સિલ એટલે 5 રૂપિયા. તો આવી રીતે 20 રૂપિયા થઈ ગયા. તો એવી રીતે અલગ અલગ વસ્તુઓ છે અહીંયા ઘણી બધી લખી શકાય. તો બીજી પણ આપણે લખીએ. તો બીજી લખવા માટે આપણે જોઈએ કે એક ભમરડાના 2 રૂપિયા છે. તો આપણે 5 ભમરડા લઈ લઈએ. કેટલા ભમરડા? 5. 5 ભમરડા. 5 ભમરડાના 10 રૂપિયા. એવી જ રીતે નોટબુક લઈએ. નોટબુક, એક નોટબુક, તો એના 5 રૂપિયા એટલે 15 થઈ ગયા. હવે બીજું આપણે 5 રૂપિયા વધ્યા. તો 5 રૂપિયાનું શું લઈશું? તો રબર લઈ લઈએ 5. 5 રબરના 5 રૂપિયા એટલે 20 રૂપિયા થઈ જશે. એના પછી છે બીજી વસ્તુ લઈએ. તો એક રમકડાની કાર લઈએ. રમકડાની ગાડી લઈ લઈએ 15 રૂપિયાની. એક ગાડી, તો એના 15 રૂપિયા થયા. 5 રૂપિયા વધ્યા છે. તો એમાંથી આપણે વસ્તુ લઈએ. 5 રૂપિયા વધ્યા છે આપણી પાસે. તો 2 ચોકલેટ લઈ લઈએ. 2 ચોકલેટ, એનો 1 એટલે 15 ને 1 16. 4 રૂપિયા હજી વધ્યા આપણી પાસે. તો 4 રૂપિયાનું શું લઈશું બીજું? 4 રૂપિયાનું 1 ગ્લાસ દૂધ આવશે. 1 ગ્લાસ દૂધ. એના 3.50 એટલે કેટલા થયા? 19.50 થાય છે. કેટલા? તો 20 રૂપિયામાં એટલું આપણી પાસે મળી જશે. આગળ હજી આપણે કંઈક ખરીદી કરવાની છે. તો એના માટે આપણે શું લઈશું બીજું? તો આપણે પહેલાં તો લઈએ 2 નોટબુક લઈ લઈએ. કેટલી લઈએ? 2 નોટબુક લઈએ.
2 નોટબુક, એના 10 રૂપિયા. એના પછી બીજું હજી 10 રૂપિયા આપણી પાસે છે, તો એક પેન્સિલના 2.5 રૂપિયા છે, તો 2 પેન્સિલના 5 રૂપિયા થશે, તો 4 પેન્સિલના 10 રૂપિયા. તો 4 પેન્સિલ લઈ લઈએ, અથવા તો 3 પેન્સિલ લઈ લઈએ, તો 3 પેન્સિલ 7.5 50, એટલે કે 7 રૂપિયા અને 50 પૈસા. તો 17 રૂપિયા અને 50 પૈસા થયા. તો 2.5 રૂપિયા હજી આપણી પાસે છે. તો 2.5 રૂપિયાનું આપણે શું લઈ શકીએ? તો 2.5 રૂપિયાનું લેવા માટે આપણે 2 રબર લઈ લઈએ, 2 રૂપિયાના. 2 રબર એના 2 રૂપિયા. તો આવી રીતે આપણે આ બધી વસ્તુઓ છે એ ખરીદી શકીએ છીએ 20 રૂપિયામાં. આ બધી કિંમત છે જે ગોળ કરેલા છે એની કિંમત છે. બધાનો સરવાળો છે 20થી ઓછો થવો જોઈએ. તો આવી રીતે એ બધી વસ્તુઓ છે આપણે ખરીદી શકીએ 20 રૂપિયામાં. અહીંયા એક રામુની દુકાનનો કેશ મેમો છે અને ભાવ છે. વસ્તુ તમે જે ખરીદી હોય એનું તમારે બિલ બનાવવાનું છે અને અહીંયા રૂપિયા અને પૈસા લખવાના છે. તો આપણે કઈ કઈ વસ્તુ ખરીદી હતી એવી કોઈ પણ તમે જે વસ્તુ ખરીદવા ઈચ્છતા હો એ તમારે અહીંયા લખવાની છે. તો આપણે એનું એક નમૂના રૂપ બિલ બનાવીએ કે પેલું છે ભમરડો, નોટબુક, પછી પેન્સિલ, એના પછી હવે આ 3 વસ્તુ આપણે લીધી છે અને ભમરડા માની લો કે 2 લીધા છે, નોટબુક 3 લીધી છે અને પેન્સિલ લીધી છે 2. તો આવી રીતે હવે સંખ્યા લખીને આપણે એનો ભાવ લખી નાખીએ. તો ભમરડાનો ભાવ કેટલો છે? તો ભમરડાનો ભાવ છે 7 રૂપિયા. તો એની અંદર આપણે લખીએ 7 રૂપિયા. ભાવ છે 7 રૂપિયા અને 00 પૈસા છે. એના પછી નોટબુક 3 લીધી છે, નોટબુકનો ભાવ છે 5 રૂપિયા. અહીંયા લખીએ 5 ને 00. પેન્સિલની કિંમત કેટલી છે? 2.50 છે, 2.50. હવે અહીંયા એના પૈસા લખવા છે. ભમરડાના 2 ભમરડાના કેટલા રૂપિયા થાય છે? 15 રૂપિયા અને પૈસા 0. 3 નોટબુકના 5 રૂપિયા અને પૈસા 0. 2 પેન્સિલના કેટલા થશે? 5 રૂપિયા અને પૈસા 0. હવે માની લો કે હજી 50 પૈસાવાળું કંઈક આપણે લેવું હોય તો એક ચોકલેટ લઈ લઈએ. ચોકલેટ 1, એનો 0.50 પૈસા ભાવ છે. તો રૂપિયા થશે 00 અને અહીંયા 50. તો આવી રીતે બિલ બનાવવાનું છે. કુલ કેટલા થશે? તો 50 પૈસા, 5 ને 5 10, 10 ને 5 15 નો પાંચડો, 1 વધી, 1 ને 1 2. તો 25 રૂપિયા અને 50 પૈસા થશે. તો આવી રીતે બિલ છે એ આપણે બનાવી શકીએ. એ બિલ બનાવવાનું છે તમારે. આગળ અહીંયા ચોથો મુદ્દો છે, તમે જે વસ્તુઓ ખરીદી તેનો કેશ મેમો તમારે બનાવવાનો. તો અહીંયા જે આપણે બનાવી નાખ્યો છે. સરવાળો કર્યા પહેલાં તમારે એનો વસ્તુનો અંદાજ મારવાનો છે અને પછી તમારે નક્કી કરવાનું છે ખરેખર એટલું થાય છે કે નહીં. આગળ મોનુએ નીચે મુજબના બિલ બનાવ્યા છે અને બિલની ચકાસણી કરવાની, તેમાં ભૂલ જણાય તો તે સુધારો. તો અહીંયા જો અલગ અલગ 3 બિલ આપેલા છે. એ બિલ છે એની જે સરવાળો છે એ સાચો છે કે ખોટો છે એ તમારે અહીંયા ચેક કરીને લખવાનું છે. જો ભૂલ હોય તો એ સુધારીને લખવાનું છે. તો આપણે જોઈએ કે અહીંયા પેલા 50 પૈસા અને 50 પૈસા એટલે 0, 5 ને 10 ને 0 વધી 1. તો આપણે જોતા જઈએ. વધી 1, 1 ને 7 8, 8 ને 7 15, 15 ને 2 17. તો આ સાચું છે. આ બિલ જોઈ લઈએ. અહીંયા 0 છે, જો અહીંયા સરવાળો કર્યો છે પણ અહીંયા 0 છે તો એ ખોટું છે. અહીંયા 0 આવશે, અહીંયા 5 આવશે. હવે આનો સરવાળો કરીએ 5 ને અહીંયા પોઈન્ટ, અહીંયા 5, 1 ને 1 2, 2 ને 2 4. તો અહીંયા 45.50 આવશે. બરાબર છે. એવી જ રીતે હવે આનો આપણે ચેકિંગ કરી લઈએ. આમાં આ બાજુ 0 આવશે, 5 ને 5 10, 10 ને 5 15, 15 ને 5 20, 20 ની 0 આવે. આ 0, અહીંયા પણ 0 અને અહીંયા 2 વધી. હવે 6 ને 2 8, 8 ને 7 15, 15 ને 3 18, 18 ને 4 22. કેટલા થશે? 22.00. તો આવી રીતે બિલ બનશે. એમાં 2માં ભૂલ છે, 1 છે એ સાચું હતું. તો આવી રીતે એ બિલ છે એ સુધારી અને ગણતરી કરવાની છે. આગળ અહીંયા થોડાક દાખલાઓ આપેલા છે. એ દાખલાની ગણતરી આપણે કરીએ. હવે તો
પહેલો દાખલો છે 0, 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 ને 3 5, અહીંયા 1. આવી રીતે ગણતરી કરતું જવાનું છે. અહીંયા 0, 5, 0, 5 ને 4 9, અહીંયા 6, અહીંયા 0, 5, પોઈન્ટ 1, 6. તો પોઈન્ટની નીચે જ પોઈન્ટ આવવો જોઈએ. હવે અહીંયા બાદબાકી છે, નીચેના બાદબાકી કરો તો એમાં બાદબાકી કરી નાખીએ આપણે. અહીંયા 0, અહીંયા 5 માંથી 5 જાય તો 0, 5 માંથી 1 જાય તો 4, અહીંયા પોઈન્ટની નીચે પોઈન્ટ, 2 ને 2 માંથી 1 જાય તો 1. એવી જ રીતે અહીંયા 0, અહીંયા 5, અહીંયા 0, 3 માંથી 2 જાય તો 1, અહીંયા 0 માંથી 6 ન જાય તો 10 લેવાના છે, 10 માંથી 6 જાય તો 4. એવી જ રીતે અહીંયા 0, 5, 9 માંથી 7 જાય તો 2, અહીંયા પોઈન્ટ, અહીંયા 1. તો આવી રીતે દાખલાઓ ગણવાના છે. આગળ પાંચમું છે, તમારી પાસે 30 રૂપિયા છે. નીચેની વસ્તુઓ ખરીદ્યા પછી તમારી પાસે કેટલા રૂપિયા વધશે તે અહીંયા કિંમત લખવાની છે. કુલ કિંમત અને વધેલી કિંમત. જો આ 3 વસ્તુ તમારે ખરીદવી હોય તો એના કેટલા રૂપિયા થશે એ અહીંયા લખવાના છે, અને 30 રૂપિયા હોય તો એમાંથી વધશે કેટલા એ અહીંયા લખવાના છે. તો આપણે એ જોઈ લઈએ અને ગણતરી કરી અને લખીએ. માની લો કે એક દડો, એક ઢીંગલી અને એક જીરાફનું રમકડું આપણે ખરીદવું છે. તો એ આપણે લખીએ. તો એક દડો, એક ઢીંગલી અને એક જીરાફ. તો એને ખરીદવા માટે આપણે પાંચમો દાખલો છે, એમાં પહેલો દાખલો છે. એની અંદર ખરીદવાનું છે, શું ખરીદવાનું છે? એક દડો, એક ઢીંગલી અને એક જીરાફ. એક દડો, એક ઢીંગલી અને એક જીરાફ. હવે એનો ભાવ આપણે જોઈ લઈએ. એની વસ્તુની કિંમત કેટલી છે? તો એક દડો એના 7 રૂપિયા છે, 7. હવે ઢીંગલીના જોઈ લઈએ. ઢીંગલીના કેટલા છે? 8 રૂપિયા. ઢીંગલીના છે 8 રૂપિયા. અને જીરાફના છે 6 રૂપિયા અને 50 પૈસા. 6 રૂપિયા અને 50 પૈસા. જો એકમાં પોઈન્ટ આવે એટલે બધે આપણે પોઈન્ટ લખવા પડશે. આવી રીતે હવે એનો સરવાળો કરીશું. હવે અહીંયા 0 અને અહીંયા 5. હવે 7 ને 8 15, 15 ને 6 કેટલા થશે? 15 ને 6 21. 21 ને 50 પૈસા થયા. તો એનો ભાવ આપણે લખી નાખીએ. કુલ કિંમત થશે 21 રૂપિયા અને 50 પૈસા. હવે વધશે કેટલા રૂપિયા એની આપણે અલગથી ગણતરી કરવી પડશે. તો આપણી પાસે 30 રૂપિયા છે. 30 રૂપિયા છે, એમાંથી 21 રૂપિયા અને 50 પૈસા બાદ કરવા પડશે. તો કેટલા વધશે આપણને ખબર પડી જશે. તો એમાં દસકાવાળી બાદબાકી કરવી પડશે. 0 માંથી 5 નથી જતા તો દસકો લેવો પડશે. દસકો ક્યાંથી લઈશું? અહીંથી લઈશું. એટલે અહીંયા 2 વધશે અને અહીંયા 10 થઈ જશે. અને અહીંયા 0 એવું ત્યાં 9 લખી નાખે. તો આવી રીતે દસકો લેવાનો. 10 માંથી 5 જાય તો 5. અહીંયા 0 પોઈન્ટ, 9 માંથી 1 જાય તો 8. અને અહીંયા 0. 8 રૂપિયા અને 50 પૈસા છે બાકી વધશે. તો અહીંયા આપણે લખી નાખીએ 8.50. આગળ બીજો છે 2 કેળા, 1 પડીકું બિસ્કિટ અને 2 પ્યાલા લીંબુ શરબત. તો એની કિંમત કેટલી થશે એ આપણે શોધશું. તો પેલા લખીએ 2 કેળા, 2 કેળા. બીજું શું લેવાનું છે? 1 પડીકું બિસ્કિટ, 1 બિસ્કિટ. ત્રીજું શું છે? ત્રીજું છે 2 પ્યાલા લીંબુ શરબત, 2 લીંબુ શરબત. હવે 2 કેળાની કિંમત આપણે કેટલી થાય છે જોઈ લઈએ. તો કેળાની કિંમત છે, જો કેળાની કિંમત છે 1 રૂપિયો અને 50 પૈસા. તો 2 કેળાની કેટલી થઈ? 3 રૂપિયા. 3. હવે 1 બિસ્કિટની કિંમત કેટલી છે જોઈ લઈએ. 1 બિસ્કિટની છે 4 રૂપિયા અને 50 પૈસા. 4 રૂપિયા અને 50 પૈસા. હવે 2 લીંબુ શરબત લેવાના છે. તો લીંબુ શરબતની કિંમત છે 3 રૂપિયા. તો 2 ના કેટલા થશે? 6 રૂપિયા. કેટલા થશે? 6.
જો જ્યાં જ્યાં પોઈન્ટ નથી ત્યાં પોઈન્ટ લખીને શૂન્ય લખી નાખશું અને એનો સરવાળો કરી દઈએ. અહીંયા શૂન્ય, અહીંયા 5, અહીંયા 0.3 ને 4 7, 7 ને 6 13 રૂપિયા અને 50 પૈસા થશે. અહીંયા આપણે એનો કુલ કિંમત લખી નાખીએ 13 રૂપિયા અને 50 પૈસા. બાકી કેટલી રકમ વધશે એના માટે આપણે શું કરીશું, તો 30માંથી એ બાદ કરી દઈશું, 13 રૂપિયા અને 50 પૈસા. જો આ બાજુ પોઈન્ટ નથી તો શું કરશું, શૂન્ય લખી નાખશું પોઈન્ટ કરીને. અહીંયા શૂન્ય, અહીંયા 5માંથી શૂન્ય હોય 5 નથી જતા, 10 કરી લઈશું. અહીંયા 2 વધશે, અહીંયા 10 અને અહીંયા 9 લખી નાખશું. 10માંથી 5 જાય તો 5, પોઈન્ટની નીચે પોઈન્ટ, 9માંથી 3 જાય તો 6, 2માંથી 1 જાય તો 1. 16 રૂપિયા અને 50 પૈસા છે બાકી વધશે. અહીંયા લખી નાખીએ 16 રૂપિયા અને 50 પૈસા. તો આવી રીતે ગણતરી કરવાની છે એની. આગળ હજી એક છે 3 નોટબુક, 2 પેન્સિલ અને 2 રબર. તો એની પણ આપણે ગણતરી કરી નાખીએ. ત્રીજો દાખલો 3 નોટબુક, પછી છે શું છે 3 નોટબુક, 2 પેન્સિલ અને 2 રબર. 2 પેન્સિલ અને 2 રબર. હાલો, નોટબુકની કિંમત કેટલી છે જોઈ લઈએ આપણે. તો નોટબુકની કિંમત છે 5 રૂપિયા. તો 3 નોટબુકના થશે 15 રૂપિયા. 15. 2 પેન્સિલના કેટલા થશે, તો 1 પેન્સિલના છે 2.5 રૂપિયા. 1 પેન્સિલના છે 2.5 રૂપિયા. તો 2 પેન્સિલના થશે 5 રૂપિયા. તો અહીંયા લખીએ આપણે 5 રૂપિયા. અહીંયા 5 રૂપિયા એટલા 5. હવે 2 રબરના કેટલા થશે, તો 1 રબરના છે 1 રૂપિયો. તો 2 રબરના થશે 2 રૂપિયા. એમાં ક્યાંય પોઈન્ટ આવતો નથી તો એકદમ સરળ સરવાળો આપણે કરી શકીશું. 5 ને 5 10, 10 ને 2 12નો બગડો, 1 વધી, 1 ને 1 2. કેટલા થયા, 22 રૂપિયા થયા. તો અહીંયા આપણે એની કિંમત લખી નાખીએ. કુલ કિંમત થશે 22 રૂપિયા. હવે વધશે કેટલા 30માંથી, તો એના માટે બીજી ગણતરી કરીશું. 30 ઓછા 22. તો અહીંયા 10 લેવો પડશે. તો અહીંયા 10 અહીંથી લીધો એટલે અહીંયા 2 થઈ જશે. 10માંથી 2 જાય તો 8 અને 2માંથી 2 જાય તો 0. તો 8 રૂપિયા બાકી વધશે. તો એને આપણે અહીંયા લખી નાખીએ વધેલી રકમ 8. તો આવી રીતે બધી ગણતરી છે એ તમારે કરવાની છે. બરાબર ગણતરી સમજી અને તમારે તમારી નોટબુકની અંદર પણ તમારે નોંધ કરી નાખવાની છે. હવે અહીંયાથી આગળ બીજો એક મહાવરો છે. જે મહાવરો છે આગળ એ મહાવરો અને એની અંદર જે દાખલાઓને બધું આપેલું છે એની ગણતરી આપણે આ જ પ્રકરણનો બીજો વિડીયો બનાવવાના છીએ. એની અંદર આપણે ગણતરી કરવાના છીએ. તો જો પહેલો વિડીયો જોયા પછી તરત જ તમે બીજો ભાગ પણ તમે જોઈ લેજો, જેથી તમને આખું પ્રકરણ છે બરાબર સમજાઈ જાય. અને ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો